વલણ હોમિયોપેથિક કોલેજની નવનિર્મિત બિલ્ડિંગનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો. કરજણ તાલુકાના વલણ ખાતે હોમિયોપેથિક કોલેજની નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન સમારંભમાં મોટા પાયે આયોજન વલણ વેરફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વાઇસ ચાન્સલર SGG યુનિવર્સિટી ગોધરાના હરિભાઈ R. કટારિયા, અતિથિ વિશેષ તરીકે વોલિસ બેંક ઓફ અમેરિકાના અધ્યક્ષ હાજી મુસાભાઈ ડકરી તેમજ મેમ્બર MARBH દિલ્હી પ્રોફેસર ડોક્ટર આનંદકુમાર ચતુર્વેદી, KP ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સુરત તેમજ વલણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલ વલી મટક તેમજ સેક્રેટરી ઇકબાલભાઈ ઇખરિયા તેમજ દેશ વિદેશથી પધારેલા સખીદાતાઓ તેમજ હોમિયોપેથિક કોલેજના સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી પધારેલા મહાનુભાવોની હાજરીમાં હાજી મુસાભાઈ ડકરીના હસ્તે વલણ હોમિયોપેથિક કોલેજની નવી બિલ્ડિંગનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોલેજના હોલમાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે કોલેજની વિદ્યાર્થીનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મહેમાનોનું શાબ્દિક અભિવાદન પણ કર્યું. ત્યારબાદ કોલેજની વિદ્યાર્થીનીઓએ ડાન્સ સાથે સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કોલેજની વિદ્યાર્થીની નિધિ અને દીક્ષાએ ભરતનાટ્યમ રજૂ કર્યું હતું. કારી જાકીર પ્રોગ્રામ દરમિયાન તિલાવતે કુરાને પાકથી કરી હતી. સ્વાગત પ્રવચન દારુલ ઉલુમ બોલ્ટન UK મૌલાના મોહમ્મદ આદમ રોકડ એ કોલેજની બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત દેશ વિદેશના મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલ અને કોલેજની સ્થાપનાથી માંડીને તેની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. જર્મન બ્રધર્સ દ્વારા મહેમાનોનું બ્રેકે સોલ મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. चतुर्वेदी, मेंबर असेसमेंट एंड रेटिंग बोर्ड, नेशनल होम्योपैथिक कमीशन ऑफ इंडिया का सदस्य हूँ. मुझे बहुत खुशी है कि आज मैं वलन होम्योपैथिक मेडिकल कॉलेज के नए भवन का उद्घाटन में शरीक हुआ. वास्तव में ये इस ग्रामीण अंचल में एक बहुत बढ़िया होम्योपैथिक कॉलेज है, जिसके पास इतना इंफ्रास्ट्रक्चर है और एक चलता हुआ अस्पताल है. हमें आशा एवं पूर्ण विश्वास है कि एक दिन ये अस्पताल अपने कुछ सीमाओं पर जाकर पैरामेडिकल कॉलेज और दूसरे PG होम्योपैथिक कॉलेज में तब्दील होगा और यहाँ पर अच्छे से अच्छे बीमारियों का इलाज किया जा सकेगा और ग्रामीण जनता को इसका लाभ मिल सकेगा. जय हिंद, जय हिंद. રિપોર્ટર પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, કરજણ, વડોદરા.